સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ કલાકોમાં કોંગ્રેસ છાવણીમાં ભારે ઉત્તેજના અને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા પોતે કલેક્ટર કચેરી બહાર સવારથી જ મક્કમ પહેરેદારી કરી રહ્યા છે, જેથી કોઈપણ ઉમેદવાર છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ન ખેંચે। કોંગ્રેસના કુલ 120માંથી 119 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે અને પક્ષમાં કોઈ ભંગાણ ન પડે તે માટે નેતાઓ સતત વોચ રાખી રહ્યા છે। ઉલ્લેખનીય છે, સુરક્ષાના ભાગરૂપે જે 40 ઉમેદવારોને ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હતા તેઓ હવે સુરક્ષિત રીતે પરત ફરીને ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે। હવે ફોર્મ ખેંચવા માટે ગણતરીની મિનિટો બાકી છે અને પક્ષના તમામ ઉમેદવારો અકબંધ રહે તે માટે કોંગ્રેસ હાઈકમાન્ડ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। કોંગ્રેસ એની રીતે ચોક્કસ રીતે એની રણનીતિથી ચાલી રહી છે અને તમામ ઉમેદવારો અમારા વ્યવસ્થિત પ્રચાર કરી રહ્યા છે ને જે ચૂંટણી પ્રક્રિયા થવી જોઈએ એ પ્રમાણે ચાલી રહી છે। હા, થોડી જે શાસક પક્ષ છે ભારતીય જનતા પાર્ટી, તેઓએ છેલ્લા કેટલાક દિવસથી ખૂબ પ્રયાસો કર્યા છે। પોલીસને કામે લગાડી છે, સરકારી મશીનરીને કામે લગાડી છે। તેઓના તમામ મોટા લીડરો, ધારાસભ્યોથી લઈને તમામ મોટા લીડરો અમારા ઉમેદવારોની પાછળ પડ્યા હતા અને તેઓને એન કેન પ્રકારે એમને બેસાડવાની કે એ કરવાની કોશિશ કરી હતા, પણ અમે અમારી રણનીતિથી એ અમારી જે રીતની ગોઠવણ છે એ ગોઠવણ અમે સાચવી રાખી છે। કોંગ્રેસના તમામ ઉમેદવારો તમારા સંપર્કમાં છે અને કઈ રીતે? મારા તમામ ઉમેદવારો મારા સંપર્કમાં છે હમણાં, અને અમે પણ એમની સાથે અને અહીંયા ચૂંટણી કમિશનરની ઓફિસની આજુબાજુ જ છે।